સાંજે. અચ્છા, અને સામગ્રી શું લઈએ છે? ગુંદા છે, કેરીનો સંભાર છે અને કેરીની છીણ છે. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે ગુંદાનું આજે અથાણું બનાવવાનું છે, ગુંદા કેરી બનાવવાનું છે. તો લાઈક એકદમ ગુંદાની સિઝન અત્યારે જે સિઝનલ આપણી રેસીપી છે, તો ગુંદાની સિઝન માર્ચથી જૂન સુધી ખૂબ જ સરસ ગુંદા મળે છે. એપ્રિલમાં તો એકદમ મોટા ને સરસ ગુંદા મળે છે. તો એકદમ ફાઇન ક્વોલિટીના ફોર્મ ગુંદા લેવાના અને અથાણું બનાવવાનું એના એક દિવસ પહેલાથી લઈ આવવાના અને એના ડીચા તોડી અને ધોઈ અને એકદમ કોરા કરી દેવાના અને કોરા કરીને પછી એને સાઈડમાંથી ચપ્પુથી એને એક સાઈડ કટ કરી અને તે ચપ્પુને મીઠામાં પલાળવાનો અને કટ કરીને પછી એનો બીન કાઢી નાખવાનું છે. ચપ્પુ મીઠામાં પલાળીને પછી એનાથી કટ કરવાનું છે કારણ કે અંદરનો ભાગ એકદમ સ્ટીકી હોય છે, એકદમ ચીકણો હોય છે. તો એ રીતે ત્યારે ધ્યાન રાખવાનું કે ગુંદાના બે ફાટ ના થઈ જવા જોઈએ. એટલે આ રીતેની ઇન્ટેક્ટ એ રીતે ગુંદા બધા સરસ રીતે કાપી લેવાના છે અને બની શકે તો લાઈક અથાણું બનાવવાના થોડી વાર પહેલા જ એને કાપવા જોઈએ કે જેથી કાળાશ પડતા ના થઈ જાય. આપણે 250 ગ્રામ ગુંદા લીધા છે. તો એની સામે 125 ગ્રામ મેથીયાનો સંભાર જે આવે છે એ લેવાનો છે. એટલે જે મેથીયાનો મસાલો કહે છે નોર્મલી એ જ ને? હા, મેથીયાનો મસાલો જ છે. અને એ તમે કઈ રીતે પ્રિપેર કર્યો છે? આ એકચ્યુઅલી પ્રિપેર કરવા માટે પણ ખૂબ જ કાળજી માંગી લેવું વાળું એલિમેન્ટ છે કે સપોઝ કે તમે 500 ગ્રામ કરકરી મેથીનો પાવડર લેવાનો છે તો એની સામે 500 ગ્રામ મરચું અને 800 ગ્રામ મીઠું લેવાનું છે, પ્લસ 500 ગ્રામ તેલ લેવાનું છે, 50 ગ્રામ હિંગ અને 50 ગ્રામ હળદર લેવાનું છે. બનાવતી વખતે આટલી સામગ્રી તો થઈ ગઈ. બનાવતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે જે મરચા જે આપણે લઈએ એ અગેન આમાં રેશમ પટ્ટી નથી લેવાના, જે પટ્ટી ઝેરીલી મરચા આવે એ લેવાના છે. એકદમ તીખા? હા, એકદમ તીખા લેવાના છે. પ્લસ એમાં જે આપણે 500 ગ્રામ કરકરી મેથીની સામે જે આપણે 800 ગ્રામ મીઠું લેવાનું છે એ ખડા નમક એટલે કે આખું મીઠું લેવાનું છે અને એને થોડું એને શેકી અને પછી એને ગ્રાઇન્ડ કરવાનું છે. અગેન જ્યારે સંભાર આપણે બનાવવાના હોય ત્યારે તેલ ગરમ કરવાનું અને તેલ ગરમ કરીને પછી મીઠું ને લગભગ 3 થી 4 મિનિટ શેકી લેવાનું છે. પછી ગેસ બંધ કરી અને એ એકદમ ઠંડુ પડે, મીઠું તેલમાં શેકાયેલું મીઠું એકદમ ઠંડુ પડે ત્યાર પછી એમાં મેથી અને મરચા પાવડર, હિંગ અને હળદર એડ કરવાનું. અચ્છા, આપણે 125 ગ્રામ મેથીયાનો સંભાર લીધો છે અને એની સામે 125 ગ્રામ કેરીની છીણ લીધી છે. અચ્છા, અને રાજાપુરી કેરીને સ્કિનની સાથે જ એને છીણી લેવાની છે. સ્કિનની સાથે છીણી લીધી છે. જનરલી કેરી ગુંદાના અથાણામાં છીણનો ઉપયોગ જોયો નથી, આ કંઈક નવું છે. હા, અને તેલને ગરમ કરી અને પછી ઠંડુ કરેલું છે. એકદમ સ્મોકિંગ પોઈન્ટ સુધી ગરમ કરવાનું અને પછી ઠંડુ કરી દેવાનું છે અને એ લગભગ 3 થી 4 ચમચી અત્યારે એડ કરવાનું છે. નોર્મલ તેલ આમાં યુઝ ન કરી શકાય? ના, તેલને એક વખત ગરમ કરીને પછી ઠંડુ કરવાનું છે. કોઈ પણ અથાણા બનાવો ત્યારે એને એકદમ સ્મોકી પોઈન્ટ સુધી ગરમ કરીને પછી ઠંડુ કરીને પછી જ એને નાખવાનું હોય છે. અથાણા બગડતા નથી. આપણે છીણ અને સંભારાને મિક્સ કરી લઈએ. કેરી ગુંદાનું અથાણું જ્યારે પણ બને ત્યારે કેરી ટુકડા હોય એમાં અને ગુંદા હોય, એટલે છીણનું તમે શું કરવાના છો એ ક્યુરિયોસિટી મને પણ છે. આ છીણને આપણે ગુંદામાં સ્ટફ કરીશું. અચ્છા, એટલે કેરી ગુંદાનું સ્ટફિંગ વાળું અથાણું છે. તો એ નોર્મલ કેરી ગુંદા કરતા પણ જુદું પડશે અને સ્ટફિંગના કારણે કદાચ ગુંદા વધારે ભાવે એવું પણ બને. એક્ઝેક્ટલી. એની જે કેરી અને મેથીયાના સંભારની જે ખટાશ છે એનાથી એની સ્ટીકીનેસ લગભગ એકાદ વીક પછી બિલકુલ જતી છે અને 3 થી 4 દિવસ પછી ખાવાનો ઉપયોગમાં કરી શકાય. અચ્છા, એટલે ગુંદા ઘણા બધાને ન ભાવતા હોવાનું રીઝન એ પણ હોય છે કે એની જે સ્ટીકીનેસ હોય છે એના કારણે લોકો અવોઇડ કરે છે. એક્ઝેક્ટલી. સ્ટફિંગ રેડી છે. ગુંદામાં સ્ટફ કરીએ. આ રીતે એકદમ હલકા હાથે ખોલીને પછી એને સંભાર એકદમ ડાબીને જ એને સ્ટફ કરવાનો છે. ટોટલી આખો અંદર ભરવાનો છે. આ રીતે ગુંદા સ્ટફ કરીને લઈએ કેરી ગુંદાના અથાણામાં એટલે ટેસ્ટમાં કેટલો ચેન્જ આવતો છે? લિપિ ખૂબ જ એકદમ ટેસ્ટી બનશે કારણ કે આજે કેરીની છીણ અને મેથીયા સંભારો બેને જે મિક્સ કર્યા છે એનાથી ખાટું, તીખું અને એકદમ ટેંગી બનશે. પ્લસ આમાં ઉપરથી થોડું તેલ પણ નાખવાનું છે એટલે જ્યારે અથાશે ત્યારે તમને ખબર પણ નહીં પડે કે આમાં આ ગુંદા છે એકચ્યુઅલી. અચ્છા, અને સ્ટીકીનેસ તો બિલકુલ નહીં રહે? ના, બિલકુલ નહીં રહે. ગુંદા સ્ટફ કરી લીધા છે. આપણે 125 ગ્રામ જે કેરીની છીણ લીધી એની સામે લગભગ 50 ગ્રામ જેટલી કેરીને સ્કિન સાથે જ નાના ટુકડામાં કાપી લેવાની છે. એ જે સંભારો જે બાકી રહે એમાં આપણે મિક્સ કરવાનું છે. ઓકે. અને આપણે જે આખું વર્ષ જે બરણીમાં આપણે અથાણા ભરવાના છે એમાં એને લેયર કરતા કરતા એને મૂકવાનું છે. તો તે બરણી આપણે લઈએ. પહેલા નીચે આપણે થોડો સંભારો પાથરી દેવાનો છે.
આપણે ગુંદા મૂકીશું. આ રીતે લેયર શા માટે કરાતું હોય છે? ફાઇનલી આ અથાશે કારણ કે દરેક લેયરમાં પાણી અને તેલ અને રસો ને બધું છૂટું પડશે એટલે એકબીજાને બધાને ભીનાવેલા રાખશે અને ખૂબ જ સરસ અથાઈ જશે અને રસાનું પ્રમાણ પણ સરસ રહેશે એટલા માટે. અને વ્યવસ્થિત દાબીને એકદમ સરસ રીતે ભરીએ છીએ. આ રીતે આપણે અથાણું દાબીને આ રીતે બરણીમાં જેમાં આખું વર્ષ રાખવાના હોય એમાં રીતે ભરી દેવાનું છે. પછી બીજા દિવસે આજે એને એમને જ રહેવા દેવાનું છે. બીજા દિવસે લગભગ 250 ગ્રામ તેલ જેટલું ગરમ કરી અને ઠંડુ પડે ત્યાર પછી આની ઉપર એને ડૂબતા કરીને રાખવાનું છે. જે ડૂબડૂબા તેલમાં મૂકીએ એ રીતનું દબાવી દેવાનું. એટલે આ પ્રોસીજર આપણે જે તેલ નાખવાની જે પ્રોસીજર એ બીજા દિવસે કરવાની. સર્વ કરીએ તો રેડી છે ગુંદા કેરીનું અથાણું. આખું વર્ષ એને સારું રાખવા માટે લાઈક બીજા દિવસે મેં કીધું એ રીતે તેલ રેડી અને ડૂબાડૂબ તેલમાં એને ભીનાવીને રાખવાથી આખું વર્ષ અથાણું સરસ રહેશે. પ્લસ બરણીને કપડાથી બાંધી રાખવી જરૂરી છે. બરણીને તે પેલા સ્ટરાઇલ કરવી પણ જરૂરી છે કે જેથી ફંગસ કે એવું કંઈ ના લાગે તો આખું વર્ષ અથાણું ખૂબ જ સરસ રહેશે. તો રેડી છે ગુંદા કેરીનું અથાણું.